તાપી જિલ્લાના વ્યારામાં પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પવિતાબેન સરકારી યોજનાઓ થકી આત્મનિર્ભર બન્યા છે। પતિના અવસાન બાદ આર્થિક મુશ્કેલીઓના સમયે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની ₹1250ની સહાય પવિતાબેન માટે પ્રથમ ટેકો બની છે। એટલું જ નહીં, તેમણે ડેરી આધારિત વ્યવસાય શરૂ કરવાનો પણ નિર્ણય લીધો, જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપીના માર્ગદર્શન હેઠળ તેમણે લોન માટે અરજી કરી હતી, જે બાદ હવે કેનરા બેંક વ્યારા દ્વારા તેમને ₹1,35,000ની લોન મંજૂર કરાઈ છે। લેખે એમને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ પણ મળે છે અને એ બેનની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી અને એને સ્વનિર્ભર આત્મનિર્ભર બનાવવાને માટે અમારી મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી હસ્તક જે મહિલા સ્વાવલંબન યોજના કાર્યરત છે, જેમાં ₹2,00,000 સુધીની લોન માટે અમે બેંકોને ભલામણ કરીએ છીએ અને એમાં 35% જેટલી સબસિડી પણ મળવાપાત્ર છે અને એવા જે કોઈ પણ આખા જિલ્લાની અંદર મહિલાઓ આવે છે અમારી કચેરીમાં, એઓને અમે આ યોજનાનો લાભ અપાવીએ છીએ। સ્વાવલંબન મહિલા યોજનામાંથી લોન મળ્યો, એમાંથી હું પશુપાલન કરું છું। અત્યારે 4-5 લીટર દૂધનું આવક આવે છે, એમાંથી ઘર ગુજરાન ચલાવું છું। પહેલાં મારા હસબન્ડનું અવસાન થયું, ત્યારબાદ છોકરાઓને ભણાવવાનું ને આ ઘર ગુજરાન ચલાવવાનું આ તે તકલીફ પડતી હતી। પછી સરકાર તરફથી આ યોજનાનો લાભ મળ્યો, એમાંથી અત્યારે ઘર ગુજરાન ચલાવું છું।